છેલ્લા 4 દિવસથી ગેરકાયદેસર રીતે રાજકોટમાં રહેતી બાંગ્લાદેશની 4 મહિલાની ધરપકડ. રાજકોટ એસઓજી પોલીસે કરી ધરપકડ. રાજકોટના આજી ડેમ વિસ્તાર અને કોઠારિયા સોલવંટ વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની પોલીસે કરી ધરપકડ. હાલ પોલીસ દ્વારા 4 મહિલાને ડિકોડ કરવાની કવાયત શરૂ કરી. ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. બાંગ્લાદેશથી આવેલા અને ગેરકાયદેસર રાજકોટ શહેરમાં વસવાટ કરી રહેલા અમુક નાગરિકો સામે ઘણા સમયથી ડ્રાઈવ ચાલુ છે. અગાઉ 8 મહિના પહેલાં પણ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ દ્વારા આવા 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામગીરી પણ કરવામાં આવેલ હતી. ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તાર તથા કોઠારિયા સોલવંટ વિસ્તારમાં અમુક બાંગ્લાદેશી મહિલાઓ 3-4 દિવસથી આવી અને ગેરકાયદેસર વસવાટ કરી રહેલ છે. જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ 4 મહિલાઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે. પ્રાથમિક તપાસમાં એવું ફલિત થાય છે કે આ 4 મહિલાઓ પાસે કોઈપણ જાતના આપણા કન્ટ્રીના કોઈપણ ડોક્યુમેન્ટ છે નહીં અને છેલ્લા 5 થી 7 દિવસથી રાજકોટ શહેરમાં આવેલ છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.